જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છે કે સાણંદ આવાસ યોજના જે છે એનું અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલી રહ્યું છે। હવે જે લોકોને આવાસ લાગ્યા છે એમને આની અંદર કેવું ઘર મળવાનું છે, એટલે કે જે ઘર છે એનો ફ્લોર પ્લાન શું છે, ત્યારબાદ આવાસ યોજનાની અંદર મકાન લાગ્યા પછી એમને કઈ રીતે આની અંદર પૈસા છે એ ભરવાના છે, કેટલા માસમાં કેટલા પૈસા રેડી રાખી અને ઓરડાને તમારે જમા કરાવવાના છે, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ શું છે। તો આ 3 પોઈન્ટની આ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરજો, એટલે જે લોકોને સાણંદની અંદર ઘર લાગ્યું છે એ લોકોને ખબર પડે કે એમને કેવી રીતે પૈસા ભરવાના છે આની અંદર અને આગળની પ્રોસેસ શું છે। હવે આપણે વાત કરીએ તો સાણંદ આવાસ યોજનાની અંદર જે ઘર છે એ આ જગ્યાએ બને છે, એ જે છે એ સર્વે નંબર 159 60 61 65, ટીપી નંબર 4A, એફપી નંબર 31, વિલેજ તાલુકા સાણંદ, ડિસ્ટ્રિક્ટ અમદાવાદ। તો આ જગ્યાએ જે છે એ સાણંદ આવાસ યોજનાના જે ફ્લેટ્સ છે એ બને છે। અત્યારે એનું કામ છે એ ચાલુ છે, કન્સ્ટ્રક્શનની અંદર છે। તમે આ જગ્યાએ જઈ અને ત્યાં જોઈ પણ શકશો કે કેટલા આવાસો છે એ બની ગયા છે અને કામ છે એ અંડર કન્સ્ટ્રક્શન છે। હવે આગળ આપણે વાત કરીએ તો આ જે છે એ ગ્રાઉન્ડ ફ્લોર પ્લાન આપેલો છે કે જેની અંદર અલગ અલગ પ્રકારનું પાર્કિંગ વ્યવસ્થા, ગાર્ડન અથવા તો તમારું ગ્રાઉન્ડ ફ્લોરનો પ્લાન છે એ કેવો દેખાશે એ અહીંયા પર આપેલું છે। જેમાં 1 નંબર જે છે અહીંયાથી એન્ટ્રી રહેશે કે જેમાંથી તમે વ્હીકલ અથવા તો જે મેઇન એન્ટ્રી ગેટ છે અહીંયા પર છે। ત્યારબાદ 2nd નંબરનું જે છે એ બિલ્ડિંગની લોબીઓ આપેલી છે, એટલે કે આ જગ્યાએ જે છે એ બધી બિલ્ડિંગ્સની લોબી છે। ત્યારબાદ 3 નંબરનું જે છે એ સેન્ટ્રલ ગ્રીન સ્પેસ છે, એટલે કે આ 3 નંબરનું સેન્ટ્રલ ગાર્ડન અથવા તો સેન્ટ્રલ જે ગ્રીન સ્પેસ છે એ આપેલી છે। 4 નંબરનું જે છે એ 4 વ્હીલર પાર્કિંગ છે, એટલે કે અહીંયા પર જે છે એ 4 વ્હીલરનું પાર્કિંગ છે। ત્યારબાદ 5 નંબરનું જે અહીંયા પર આપેલું છે એ 2 વ્હીલરનું પાર્કિંગ્સ આપેલું છે। ત્યારબાદ 6 નંબરનું જે છે એ સર્વિસ રોડ છે। ત્યારબાદ 7 નંબરનું જે છે એ કોમર્શિયલ શોપ છે, એટલે કે અહીંયા પર જે છે એ કોમર્શિયલ શોપ્સ આપેલી છે। 8 નંબરનું જે છે એ કમ્યુનિટી હોલ છે અને 9 નંબરનું આંગણવાડી કેન્દ્ર છે। તો આવી રીતે અહીંયા પર અલગ અલગ નંબરિંગ પણ આપેલા છે, તમે નંબર પરથી જોઈ શકો છો કે કયા કઈ એમ્યુનિટીઝ છે એ આવેલી છે। હવે મહત્વની વાત એ છે કે ટિપિકલ ફ્લોર પ્લાન એટલે કે મકાન છે એ કેવું હશે, તો આની અંદર જે છે એ ટોટલ આની અંદર 756 યુનિટ છે અને ઈચ બિલ્ડિંગ એટલે કે આની અંદર ટોટલ 3 બિલ્ડિંગ છે અને ઈચ બિલ્ડિંગની અંદર તમને 256 યુનિટ છે એ મળશે। હવે યુનિટ કાર્પેટ એરિયાની આપણે વાત કરીએ તો આની અંદર 39.94 સ્ક્વેર મીટરનો કાર્પેટ એરિયા તમને મળશે, જેમાં વોશયાર્ડ રેરા પ્રમાણે 1.13 બાય 1.35 રહેશે। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે એ કોમન ફોયર રહેશે। ત્યારબાદ અહીંયા પર જે છે એ લિવિંગ રૂમ છે, લિવિંગ રૂમની આગળ જતાં અહીંયા પર કિચન એરિયા છે। ત્યારબાદ આ બંને જે છે એ બેડરૂમ્સ છે, એક બાથ આપેલું છે, એક ટોયલેટ આપેલું છે અને વોશયાર્ડ છે। હવે એના એરિયાની આપણે વાત કરીએ તો લિવિંગ રૂમનો જે એરિયા છે એ 3.53 બાય 3.015 છે। આ બધો એરિયા છે સ્ક્વેર મીટરની અંદર આપેલો છે। કિચન અને ડાઇનિંગનો એરિયા 3.53 બાય 1.90 છે। બેડરૂમ એક બેડરૂમ છે એ 3 બાય 2.4 નો છે અને બીજો બેડરૂમ છે એ 3 બાય 3 સ્ક્વેર મીટરનો છે। ત્યારબાદ આ તમારું બાથ રહેશે, બાથ જે છે 1.25 બાય 1.05 નું છે। પાવડર રૂમ એટલે કે આ જે છે એ પાવડર રૂમ કોમન વોશરૂમ રહેશે, અહીંયા પર તમને કોમન વોશિંગ એરિયા પણ આપેલો છે। પાવડર રૂમ 1.095 બાય 1.05 નો રહેશે અને જે વોશ એરિયા છે આ 1.38 બાય 1.13 નો રહેશે। તો આ જે છે એ તમને સાણંદની અંદર ટિપિકલ ફ્લોર પ્લાન છે, જેની અંદર ટોટલ 3 બિલ્ડિંગ હશે અને એક બિલ્ડિંગની અંદર 256 યુનિટ હશે। હવે આગળ આપણે વધીએ તો અહીંયા જે આગળ આપ્યું હતું કે ટિપિકલ જે શોપ છે એ પણ નીચે આપેલી છે, એટલે કે નીચે છે એ દુકાનો છે। દુકાનો ટાઈપ 1 અને ટાઈપ 2 બે પ્રકારની છે।
એની અંદર ટોટલ 22 જેટલી દુકાનો છે અને આ જે છે એ ટાઈપ 2 પ્રકારની છે અને આ ટાઈપ 1 પ્રકારની છે, જેમાં ટાઈપ 1નો જે એરિયા છે એ 2.70 બાય 5.15 છે અને ટાઈપ 2નો 3.92 બાય 5.15 છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો આ જે છે એ સાઇટ લોકેશન છે. અહીંયા પર આ પ્રપોઝડ એરિયા આપેલું છે, તમે જોઈ શકો છો ગૂગલ મેપનું લોકેશન સાણંદની અંદર કઈ જગ્યાએ છે. આ જગ્યાએ જે છે એ સાણંદના ફ્લેટ બને છે, જેમાં નજીકની અંદર ગેટકોની ઓફિસ છે, મોડેલ સ્કૂલ છે. ત્યારબાદ આ નેશનલ હાઈવે 947 છે એ નજીકમાંથી જ નીકળે છે. તો આ જે છે એ ગૂગલ મેપનું લોકેશન છે. હવે આપણે બીજા પોઈન્ટની ચર્ચા કરીશું કે આની અંદર મકાન લાગે પછી તમારે પૈસા કઈ રીતે ભરવાના છે. તો જે છે અરજી સમયે તમે 7500 રૂપિયા ડિપોઝિટ ભરેલી જ છે. ત્યારબાદ હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે. એકવાર ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા થઈ જાય ત્યારબાદ ઓડા તમને જણાવશે ત્યારે તમારે પ્રથમ હપ્તો છે એ ભરવાનો છે. મિનિમમ જે પ્રથમ હપ્તો છે એ 2 માસની અંદર ભરવાનો રહે છે, જે 55,500 રૂપિયા છે. જે બીજો હપ્તો છે એ 3 માસની અંદર ભરવાનો છે, જે 57,000 રૂપિયા. ત્રીજો હપ્તો 6 માસની અંદર 85,000. ચોથો હપ્તો 9 માસની અંદર એ પણ 85,000નો છે. પાંચમો હપ્તો પણ 12 માસની અંદર 85,000. છઠ્ઠો હપ્તો છે એ 15 માસની અંદર 85,000. સાતમો હપ્તો છે એ 18 માસની અંદર 90,000 રૂપિયા. આવી રીતે તમારે 5,50,000 રૂપિયા જે છે એ ફ્લેટની કિંમત છે અને આની અંદર તમારે 50,000 રૂપિયા જે છે એ મેન્ટેનન્સ પેટે આપવાના હોય છે સોસાયટીનું જ્યારે યુનિયન રચાય ત્યારે. એટલે તમારે ટોટલ 18 માસની અંદર આજે 5,50,000 રૂપિયા છે એ ઓડાને ભરવાના હોય છે. ઓડા તમને આની જાણ પણ કરતું રહે છે. હવે મહત્વની વાત એ છે કે ઘણા બધા લોકોને પ્રશ્ન છે કે અમે આટલા બધા પૈસા તો 9 માસની અંદર ન ભરી શકીએ. તો આની અંદર અમુક લોનની પણ વ્યવસ્થા હોય છે. તમે કોઈ પણ બેંકનો કોન્ટેક્ટ કરી અને ત્યાં જાણી શકો છો કે ઓડાની અંદર તમને ઘર લાગ્યું છે તો લોનની પ્રોસેસ શું છે. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ફોર્મ ભરાય છે એની અંદર તો એમને 36 જેટલી બેંકોનું લિસ્ટ આપ્યું છે કે એ લોકો એ બેંકની અંદર જઈને લોન કરાવી શકે છે. હવે ઓડાની અંદર કોઈ બેંકનું લિસ્ટ આપેલું નથી, પરંતુ તમે બેંકે જઈને તપાસ કરી શકો છો કે આની અંદર લોન થાય એમ છે કે કઈ રીતે લોનની પ્રોસેસ છે. હવે આગળ આપણે જોઈએ તો અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન આપેલી છે, જેમ કે અરજદારે આવાસના લાભાર્થીની નિયત કરેલી રકમ 5,50,000 રૂપિયા છે એ ચૂકવણી થયેલી પ્રથમ 2 વર્ષમાં મેન્ટેનન્સ પેટે 50,000 રૂપિયા છે એ અલગથી ઓડા કચેરીની અંદર જમા કરાવવાના રહેશે. ત્યારબાદ સભ્ય તથા વારસદારની બાયોમેટ્રિક રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયેલી આવાસનો કબજો છે એ સોંપવામાં આવશે તથા હાલમાં ઇલેક્ટ્રિક કનેક્શન મેળવવા માટે યુજીવીસીએલ અથવા તો ટોરન્ટ પાવરમાં ભરવાની થતી રકમ તેમજ ડ્રેનેજ અને પાણીના જોડાણની રકમ ઓડા દ્વારા ભરવામાં આવે છે. સત્તામંડળ દ્વારા ભરપાઈ કરવામાં આવી કાયદાકીય ફીની રકમ લાભાર્થીને આપવામાં આવતા આવાસના પ્રત્યેક આવાસ દીઠ તેમજ વરાળે પડતી રકમ લાભાર્થીએ ચૂકવવાની રહેશે. બીજી જે ટર્મ્સની આપણે વાત કરીએ તો આવાસ પેટે નક્કી થયેલી કિંમત નિયત સમયમાં ભરપાઈ થયા બાદ જ અરજદારને આવાસનો કબજો છે એ સોંપવામાં આવશે. આવાસનો કબજો લેતા પહેલા ફાળવેલ ફ્લેટ અને આવાસ જોઈ લેવો. જો ફાળવેલ ફ્લેટ અથવા તો આવાસ પસંદ ન આવે તો 15 દિવસની અંદર તમે લેખિતની અંદર જાણ કરવાની. તેમજ ભરેલી ડિપોઝિટ 7500 માંથી સત્તામંડળનો વહીવટી ખર્ચ 1,000 રૂપિયા કાપી અને બાકીની જે 6500 રૂપિયા તમારી જે ડિપોઝિટ છે એ તમને વગર વ્યાજે પરત કરવામાં આવે છે. તમને આવાસ લાગી જાય ત્યારબાદ તમે પૈસા પણ ભરી દો અને 15 દિવસની અંદર તમારે જો આવાસ છે એ કેન્સલ કરવું હોય તો 15 દિવસમાં તમારે લેખિતમાં જાણ કરવાની રહેશે. ત્યારબાદ આવાસ મેળવનાર વપરાશ પોતે જ કરવાનો રહેશે. તેમને અન્ય કોઈ વ્યક્તિને 7 વર્ષ પહેલા ભાડે અથવા તો વેચાણ, બાનાખત, પાવર ઓફ અટોર્ની, ગીરો કે અન્ય કોઈ પણ રીતે કામચલાઉ કે કાયમી રીતે તબદીલ કરી શકશે નહીં. એટલે કે આ મકાન તમે 7 વર્ષ સુધી કોઈને ભાડે પણ નથી આપી શકતા અથવા તો કોઈને વેચી પણ નથી શકતા. એની અંદર તમારે પોતે એટલે કે લાભાર્થીએ પોતે જ રહેવાનું હોય છે. અને જો બાદમાં ઓડાને માલુમ પડે કે તમે મકાન રેન્ટ ઉપર આપ્યું છે, તમે નથી રહેતા, તમારા સગાવાલા રહે છે અથવા તો તમે મકાનની અંદર કંઈ પણ
બાહ્ય રચનામાં ફેરફાર કર્યો છે તો આની અંદર કાયદેસરની કાર્યવાહી છે એ પણ કરવામાં આવતી હોય છે. એટલે મકાન લાગ્યું હોય એમને મકાનમાં 7 વર્ષ પછી જ કોઈ પણ કાર્યવાહી છે એ કરી શકે છે. હવે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયાની વાત કરીએ તો અનિરુદ્ધ સિંહ કરીને છે એમને મને જાણકારી આપી છે કે આની અંદર ઓડાની અંદર જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે ત્યારે આ જે ઓડાનો મેઇન ગેટ છે ત્યાં જેટલા બી લોકો આવ્યા હોય છે એમને લાઇનમાં ઊભા રાખે છે. ત્યારબાદ એમને ટોકન આપવામાં આવે છે. ટોકન પ્રમાણે અંદર જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા થાય છે. ત્યારબાદ લોકોને આ જે કોમન હોલ છે ત્યાં બેસાડવામાં આવે છે અને ટોકન પ્રમાણે એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા છે એ ચાલુ થાય છે. હવે આની અંદર જેમની પાસે ફીની રસિપ્ટ નથી અથવા તો જેમની પાસે ફોર્મ નથી એ લોકોને ઓડા એવું કહે છે કે તમે ફોર્મ અથવા તો તમારી જે રિસિપ્ટ ખૂટતા ડોક્યુમેન્ટ છે એ લઈ અને જો 3 વાગ્યા સુધીમાં આવી શકો તો આવો, બાકી કાલે આવશો. એટલે જો તમને મકાન લાગ્યું છે, તમે એડવાન્સની અંદર જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા કરો છો તો એડવાન્સની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા છે એ કરતા નથી. પરંતુ જો તમારો 4 તારીખે વારો હતો અને તમે કોઈ કારણોસર 4 તારીખે નથી આવ્યા તો તમારું 5, 6, 7 તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાઓ તો તમને કરી આપે છે. પરંતુ તમારી 12 તારીખ છે અને તમે 8 તારીખે ગયા તો તમારું વેરિફિકેશન છે એ નથી થતું. હવે આની અંદર અમુક લોકોના ફોર્મ છે, રિસિપ્ટ છે ખોવાઈ ગઈ છે તો તમે ઓડાની વેબસાઇટ ઉપર જઈ અને આ જે રિસિપ્ટ છે એ ડાઉનલોડ કરી શકો છો, જેમાં તમારે તમારા આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખવાનું હોય છે. અને એની જાણકારી પણ અનિરુદ્ધ સિંહે આપેલી હતી. તો અનિરુદ્ધ સિંહ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને અનિરુદ્ધ સિંહ પોતે એક સાયબર કેફે ચલાવે છે. તો કોઈને પણ ફોર્મ ભરવા હોય અથવા તો આવી રિસિપ્ટ ડાઉનલોડ કરવી હોય તો તમે અનિરુદ્ધ સિંહનો કોન્ટેક્ટ કરજો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો. એટલે લોકોને પૈસા કેવી રીતે ભરવાના છે એની ખબર પડે અને ફ્લોર પ્લાન કેવો છે એનો પણ આઈડિયા આવે.